હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બનાવીશ પનીરના લાડુ બનાવવા માટેની રીત। એકદમ જ સરળતાથી અને ફટાફટ બની જાય તેવા આ હેલ્ધી અને ટેસ્ટી પનીરના લાડુ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। પનીરના લાડુ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ 500 ml જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે। આ દૂધને એક વાસણમાં કાઢી તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો। દૂધ થોડું ગરમ થાય એટલે તેને હલાવી લો। થોડી વાર માટે એ ઉકળે ત્યાર પછી તેમાં લીંબુનો રસ ઉમેરી દો। મેં અહીં અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરેલો છે અને આ રીતે હલાવતું જવાનું છે। ફરી પાછો થોડો લીંબુનો રસ ઉમેરેલો છે અને તેને હલાવતું જવાનું છે। તો આ રીતે તમે કરશો એટલે જોઈ શકો છો કે દૂધ ફાટી જાય છે અને તેમાંથી ધીમે ધીમે પનીર બનતું જાય છે। તો આ રીતે હલાવતા રહો। હવે તમે જોઈ શકો છો કે પનીર આ રીતે ભેગું થતું જાય છે। તો ધીમે ધીમે તેને હલાવતા રહો। પનીર એકદમ જ સારી રીતે બધું છૂટું પડી ગયું છે ત્યાં સુધી તેને હલાવવાનું છે। હવે ગેસની આંચ બંધ કરી દો। હવે તેને ગાળવા માટે નીચે ગળણી મૂકી તેમાં કોટનનું ભીનું કપડું રાખી દીધેલું છે અને આ મિશ્રણને તેમાં રાખી તેમાં ચોખ્ખું પાણી ઉમેરો અને આ રીતે હળવા હાથે તેને પ્રેસ કરી દો। ત્યારબાદ તમે આ રીતે હાથની મદદથી પણ પ્રેસ કરી શકો છો જેથી તેમાં રહેલો પાણીનો ભાગ બધો નીકળી જાય। આ રીતે તમે હળવા હાથથી પ્રેસ કરશો એટલે તેમાં રહેલો બધો પાણીનો ભાગ નીકળી જશે। તો આ પનીર એકદમ જ સારી રીતે છૂટું પડી ગયું છે। તો હવે તેને એક પ્લેટની અંદર લઈ લો। ત્યારબાદ તેને થોડું મસળી લો। આ રીતે પનીરને 2 થી 3 મિનિટ સુધી મસળી લેવાનું છે। પનીરના લાડુ બનાવવા માટે હવે એક વાસણની અંદર મેં 1 કપ જેટલું દૂધ લીધેલું છે। આ દૂધને ઉકાળવાનું છે। દૂધ ગરમ થાય અને થોડું ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરવાની છે। તો આ રીતે હલાવતા જાઓ અને તેને ગરમ કરવા દો। ત્યારબાદ મેં તેમાં 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરેલી છે। તેને સારી રીતે મિક્સ કરી દો। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરેલો છે। મિલ્ક પાવડર ઉમેરતા જાઓ અને તેને મિક્સ કરતા જાઓ। ગેસની આંચ ધીમી રાખવી જેથી કરીને નીચે બેસી ન જાય। આ રીતે અડધી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરેલો છે। ત્યારબાદ તેટલા જ માપથી ટોપરાનું ઝીણું છીણ ઉમેરેલું છે। અડધી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરેલો છે તો અડધી ચમચી જેટલું જ ટોપરાનું છીણ ઉમેરેલું છે। તેને ઉમેરી દો અને આ રીતે હલાવતા જાઓ। તમે જોઈ શકો છો કે બધું જ એકદમ સારી રીતે મિક્સ થતું જાય છે। તો આ રીતે તેમાં રહેલો પાણીનો ભાગ બળે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે પેન છોડવા માંડ્યું છે। તો તેમાં તૈયાર કરેલું પનીર ઉમેરી દો અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। ગેસની આંચ એકદમ ધીમી રાખવી જેથી કરીને નીચે બેસે નહીં। આ રીતે હલાવતું જવાનું છે। તૈયાર થયેલું મિશ્રણ પેન છોડવા લાગે ત્યાં સુધી તેને એકદમ ધીમી આંચ પર હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને પેન છોડતું જાય છે। તો હવે તેમાં એલચી પાવડર ઉમેરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે। તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે તેને આ રીતે મિક્સ કરી દો। ત્યારબાદ તેમાં કેસર ઉમેરેલું છે તે પણ બિલકુલ ઓપ્શનલ છે પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે તેને પ્લેટમાં ઠંડુ થવા દો। થોડું ઠંડુ થાય એટલે હાથમાં ઘી લગાવી થોડું તેને હાથથી મસળી લો। તેને મસળી લેવાનું છે ઘી લગાવીને। તો તમે જોઈ શકો છો કે લાડુ તૈયાર થઈ ગયા છે। તો આ તૈયાર છે પનીરના લાડુ। એક વખત તમે પણ ઘરે આ રીતે બનાવજો।
તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. એન્જોય.